નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। આ 6 જિલ્લામાં વરસાદની આગાહી। ગુજરાતના માથે ફરી સંકટ। ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરી, હવે કંઈક। પેટ્રોલ 18 રૂપિયા અને ડીઝલ 35 રૂપિયા મોંઘું થઈ શકે। સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફરી શ્રમિકોની અછત। ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટમાં લગાવાશે દંપતીનો ફોટો। હોર્મુઝ બ્લોકથી ઈરાનને દરરોજ 4000 કરોડનું નુકસાન। નીતિશ કુમાર અંતિમ કેબિનેટમાં ભાવુક થયા। ક્રૂડ ઓઇલના ભાવ વધુ વધશે। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। આ 6 જિલ્લામાં વરસાદની આગાહી। હાલ વાતાવરણ સૂકું હોવા છતાં હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે। ચિંતાજનક બાબત એ છે કે અલ નોનીનોની અસરને કારણે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે। આ વૈશ્વિક હવામાન ફેરફારને લીધે વરસાદની પેટર્ન ખોરવાઈ શકે છે। ગુજરાતના માથે ફરી સંકટ। ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનો અંદાજ છે। આ ઉપરાંત 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરી, હવે કંઈક। અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ પછી પહેલીવાર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગભગ 40 મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત કરી હતી। જો કે આ તબક્કે એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ। વાતચીત દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું કે ભારતના લોકો તેમને પ્રેમ કરે છે। પેટ્રોલ 18 રૂપિયા અને ડીઝલ 35 રૂપિયા મોંઘું થઈ શકે। પેટ્રોલ 18 રૂપિયા અને ડીઝલ 35 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘું થઈ શકે છે। ક્રૂડ ઓઇલના વધતા ભાવ છતાં દેશમાં ઈંધણના ભાવ સ્થિર હોવાથી તેલ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। કંપનીઓ આગામી 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધારી શકે છે। એક્સાઇઝ ડ્યુટી ઘટવા છતાં કંપનીઓ રોજનું 1600 કરોડ રૂપિયાનું નુકસાન કરી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં દર $10નો વધારો થતાં સ્થાનિક સ્તરે લિટર દીઠ 6 રૂપિયાનું નુકસાન વધે છે। સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફરી શ્રમિકોની અછત। સુરતના કાપડ ઉદ્યોગમાં ફરી શ્રમિકોની અછત સર્જાઈ છે। ગેસ સિલિન્ડરની અછત અને ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે। આનાથી ટેક્સટાઇલ મિલો અને પ્રોસેસિંગ હાઉસમાં ઉત્પાદન અને કામકાજ પર અસર પડી રહી છે। ઉદ્યોગ જગતના અગ્રણીઓનું કહેવું છે કે આ અછત અસ્થાયી છે। વરસાદ શરૂ થયા બાદ શ્રમિકો પરત આવશે। ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટમાં લગાવાશે દંપતીનો ફોટો। ગુજરાત સરકાર કન્યા અને વરરાજા બંનેના ફોટાવાળા લગ્ન પ્રમાણપત્રો ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે। આ પહેલ ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2006ને વધુ કડક બનાવવાના પ્રયાસોનો ભાગ છે। ફેબ્રુઆરીમાં આ અંગે જાહેર પ્રતિસાદ માંગવામાં આવ્યો હતો, જેમાં 127 પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા। હોર્મુઝ બ્લોકથી ઈરાનને દરરોજ 4000 કરોડનું નુકસાન। ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ બાદ અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી કરી છે, જેના કારણે ઈરાન ભારે નુકસાન ભોગવી રહ્યું છે। રિપોર્ટ અનુસાર અમેરિકા દ્વારા હોર્મુઝ બ્લોક કરવાને કારણે ઈરાનને દરરોજ $435 મિલિયન, આશરે 4000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવું પડી છે। જણાવીએ કે ઈરાન અમેરિકા યુદ્ધમાં ઈરાનને અત્યાર સુધીમાં 25 લાખ કરોડનું ભારે નુકસાન થયું છે। ઈરાન યુદ્ધને કારણે રશિયાની કમાણી બમણી થઈ ગઈ। ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન રશિયાને તેલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી IEA અનુસાર માર્ચમાં રશિયાની ઓઇલ આવક લગભગ બમણી થઈને $19 બિલિયન થઈ ગઈ છે। રશિયાની તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પ્રતિ દિવસ 7.1 મિલિયન બેરલ થઈ ગઈ છે।
યુએસની કેટલીક કામચલાઉ છૂટછાટ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે આ લાભ થયો છે. નીતિશ કુમાર અંતિમ કેબિનેટમાં ભાવુક થયા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપતા પહેલા અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી. વર્ષ 2005થી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોને યાદ કરતા તેઓ ભાવુક થયા હતા અને કહ્યું કે મારાથી શક્ય હતું તેટલું બિહાર માટે કર્યું છે. તેમણે નવી સરકારને શુભેચ્છાઓ પાઠવી માર્ગદર્શન આપવાની ખાતરી આપી હતી. નીતિશ કુમારના રાજીનામા સાથે જ બિહારના રાજકારણમાં એક યુગનો અંત આવવાની તૈયારી છે. ક્રૂડ ઓઇલના ભાવ વધુ વધશે. મિડલ ઈસ્ટ ચિંતા વચ્ચે અમેરિકા ઉર્જા મંત્રી ક્રિસ રાઇટે કહ્યું કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી સમયમાં વધુ વધી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યાર સુધી હોર્મુઝમાં જહાજોની અવરજવર સામાન્ય નહીં થાય ત્યાર સુધી ઉર્જાના ભાવ આસમાને રહેશે અને વધતા રહેશે. આગામી થોડા સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવ તેના ટોપ સ્તર પર હશે. કિંમતોમાં રાહત ત્યારે મળશે જ્યારે અમેરિકા ઈરાન સંઘર્ષ સમાપ્ત થશે અને સપ્લાય ફરી સામાન્ય થશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.